નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુજ મવડા યુવક મંડળ દ્વારા ઉજવવામાં આવેલા ગણેશ મહોત્સવમાં ભાજપ પ્રદેશના પૂર્વ મહામંત્રી આરતી કરવા માટે પધાર્યા। મુજ મવડા યુવક મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી સાર્વજનિક ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। એમાં મંડળના સૌ મિત્રો સાથે મળીને વિસ્તારના લોકોને સાથે રાખીને સાર્વજનિક ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી મનાવે છે। ત્યારે ગણપતિ બાપાની આરતી માટે ગતરોજ સાંજે ભાજપ પ્રદેશના પૂર્વ મહામંત્રી અને હાલના ઈરડાના ચેરમેન શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ મુજ મવડા યુવક મંડળમાં આરતી માટે પધાર્યા હતા, જ્યાં આરતી બાદ ભક્તોએ પ્રસાદનો લાવો લીધો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। મુજ મવડા યુવક મંડળ દ્વારા મુજ મવડા યુવક મંડળના સૌ મિત્રો છેલ્લા 40 વર્ષથી અહીંયા ગણપતિજીની સ્થાપના કરે છે અને સૌ મિત્રો વિસ્તારના સૌ લોકોને સાથે લઈને આ ધાર્મિક પ્રવૃત્તિઓ દરેક તહેવારો ધૂમધામથી મનાવે છે। અહીંયા જે હાલમાં પૂરની સ્થિતિ આવી હતી તે પછી આજે ગણપતિ બેસાડ્યા છે, લોકોનો ઉત્સાહ કેવો હતો અને અહીંયાના યુવાનો કેવી રીતે સાથ આપ્યો? અહીંયા અમારા મંડળના સૌ મિત્રો અહીંયા વિસ્તારના સૌ લોકોની સેવામાં જોડાયેલા હતા અને અમને અમારી બાજુમાં જે સાહેબ ઊભા છે શબ્દશરણભાઈ, એ નાસિકમાં હતા। નાસિકમાંથી એમને જેસીબીની એક વ્યવસ્થા કરેલી હતી અને વિસ્તારમાં વડોદરા શહેરના પ્રમુખ સાથે જે સિનિયર લોકો હતા એ વિસ્તારમાં ભલે આવી નતા શક્યા, પણ એમને અહીંયા પૂરતી મદદ કરીને અમારું ગામ સ્વચ્છ કરેલું અને એમને પૂરતી મદદ અમને કરેલી હતી। શું નામ તમારું? રોહન પાટીલ। આજે મુજમવડા ગામ વિસ્તારમાં મુજમવડાના રાજા ગણપતિની સ્થાપના મુજમવડા વિસ્તારના લોકોએ કરી છે। આજે મને આનંદ છે કે દર વર્ષની માફક આજે પણ આ ગણપતિજીની આરતી કરવાનો મને લાવો મળ્યો છે। આ વિસ્તારમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓ સતત થતી જ રહે છે અને એવી જ પ્રવૃત્તિઓ થતી રહે અત્યારે સમાજ માટે પણ ખૂબ આવશ્યક છે। Thank you.